હવામાન વિભાગે 26 જૂનથી 30 જૂન 2026 દરમિયાન પણ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ સર્જાયું છે અને ખેતીના કામોમાં ઝડપ આવવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 24 જૂન 2026ના રોજ ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ્યું હતું. હવામાન વિભાગ મુજબ ચોમાસું સુરત, મંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી વિસ્તારમાંથી આગળ વધ્યું છે. આજે તથા આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી જશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અન્ય ભાગોમાં પણ ચોમાસું સક્રિય બનશે. ત્યારબાદના 3 દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સંપૂર્ણપણે બેસી જવાની શક્યતા છે. અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે. જોકે હાલમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી. રાજકોટમાં પણ આજે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બીજી તરફ સુરત અને વડોદરામાં હવામાન વધુ સક્રિય રહેવાની આગાહી કરવામાં આવી છે. સુરતમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જૂન 2026ના રોજ લક્ષદ્વીપ વિસ્તાર અને આસપાસના વિસ્તારો પર સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું નોંધાયું છે. ખંભાતના અખાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ વિસ્તાર, માલદીવ વિસ્તાર અને કોમોરિન વિસ્તાર ઉપર નીચા તેમજ મધ્યમ સ્તરના વાદળો જોવા મળી રહ્યા છે. આ હવામાની પરિસ્થિતિઓના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની ગતિ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે 26 જૂનથી 30 જૂન 2026 દરમિયાન પણ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ સર્જાયું છે અને ખેતીના કામોમાં ઝડપ આવવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 24 જૂન 2026ના રોજ ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ્યું હતું. હવામાન વિભાગ મુજબ ચોમાસું સુરત, મંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી વિસ્તારમાંથી આગળ વધ્યું છે. આજે તથા આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી જશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અન્ય ભાગોમાં પણ ચોમાસું સક્રિય બનશે. ત્યારબાદના 3 દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સંપૂર્ણપણે બેસી જવાની શક્યતા છે. અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે. જોકે હાલમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી. રાજકોટમાં પણ આજે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બીજી તરફ સુરત અને વડોદરામાં હવામાન વધુ સક્રિય રહેવાની આગાહી કરવામાં આવી છે. સુરતમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જૂન 2026ના રોજ લક્ષદ્વીપ વિસ્તાર અને આસપાસના વિસ્તારો પર સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું નોંધાયું છે. ખંભાતના અખાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ વિસ્તાર, માલદીવ વિસ્તાર અને કોમોરિન વિસ્તાર ઉપર નીચા તેમજ મધ્યમ સ્તરના વાદળો જોવા મળી રહ્યા છે. આ હવામાની પરિસ્થિતિઓના કારણે આગામી દિવસોમાં
ગુજરાતમાં ચોમાસાની ગતિ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે 26 જૂનથી 30 જૂન 2026 દરમિયાન પણ રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ સર્જાયું છે અને ખેતીના કામોમાં ઝડપ આવવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 24 જૂન 2026ના રોજ ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ્યું હતું. હવામાન વિભાગ મુજબ ચોમાસું સુરત, મંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી વિસ્તારમાંથી આગળ વધ્યું છે. આજે તથા આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી જશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અન્ય ભાગોમાં પણ ચોમાસું સક્રિય બનશે. ત્યારબાદના 3 દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સંપૂર્ણપણે બેસી જવાની શક્યતા છે. અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે. જોકે હાલમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી. રાજકોટમાં પણ આજે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બીજી તરફ સુરત અને વડોદરામાં હવામાન વધુ સક્રિય રહેવાની આગાહી કરવામાં આવી છે. સુરતમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જૂન 2026ના રોજ લક્ષદ્વીપ વિસ્તાર અને આસપાસના વિસ્તારો પર સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું નોંધાયું છે. ખંભાતના અખાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુઓ વિસ્તાર, માલદીવ વિસ્તાર અને કોમોરિન વિસ્તાર ઉપર નીચા તેમજ મધ્યમ સ્તરના વાદળો જોવા મળી રહ્યા